અમુક ક્વેશ્ચન્સ ભલે સિમ્પલ હોય પણ કાયમ ચર્ચાનો વિષય રહેતા હોય ઘરમાં કે પછી ફ્રેન્ડ્સમાં. જ્યારે આ પ્રકારના ક્વેશ્ચન્સ પૂછાતા હોય ને ત્યારે બહુ જ બધા લોકોના અલગ અલગ ઓપિનિયન આવતા હોય છે અને દરેક લોકોને એવું લાગતું હોય છે કે મારો જ ઓપિનિયન સાચો છે. પણ તમને તો ખબર છે કે આપણે જ્યારે પણ કોઈ વાત કે કોઈ ઓપિનિયન તમારી સામે રજૂ કરીએ છીએ ત્યારે પહેલા ફેક્ટ ચેક કરતા હોઈએ છીએ અને ત્યારબાદ જ તમારા સુધી ઇન્ફોર્મેશન પહોંચાડતા હોઈએ છીએ. તો આજનો એ સિમ્પલ પણ યુનિક અને ચર્ચાનો વિષય સવાલ શું છે? ભાઈ, તમારા ફોનના ડેઈલી યુઝ માટે કયું કનેક્શન બેટર, પ્રીપેડ કનેક્શન કે પછી પોસ્ટપેડ? એ જ જણાવવા માટે ચલો એક વાત કહું. હેલો, નમસ્કાર. આવી ગયો છું ફરી એકવાર. મારું નામ છે રોકી, લઈને વન મોર ઇન્ટરેસ્ટિંગ વાત. જેવી રીતે મેં કીધું કે તમારા ફોનના ડેઈલી યુઝ માટે કયું કનેક્શન બેસ્ટ, પ્રીપેડ કનેક્શન કે પછી પોસ્ટપેડ કનેક્શન? કયું કનેક્શન લેવાથી પૈસાની વધારે બચત થશે? કયું કનેક્શન લેવાથી તમને વધારે કનેક્ટિવિટી મળશે? કેલ્ક્યુલેશન કરતા આ સવાલનો જવાબ મેળવીએ. સૌથી પહેલા તો એ સમજીએ કે પ્રીપેડ કનેક્શન એટલે શું. પ્રીપેડ એટલે કે પહેલા પે કરો અને ત્યારબાદ તમારા સર્વિસ પ્રોવાઈડર દ્વારા પ્રોવાઈડ કરાવવામાં આવતી દરેક સર્વિસનો લાભ લો. હવે જાણવાનું એ રહે કે પ્રીપેડ કનેક્શન વાપરવાના બેનિફિટ શું છે. બેનિફિટ નંબર 1, તમારા ખર્ચા ઉપર કંટ્રોલ. ભાઈ, તમે તમારી ઈચ્છા અને તમારા યુઝ પ્રમાણે જેટલું પણ રિચાર્જ કરાવવા માંગો છો એટલું જ રિચાર્જ કરાવી શકો છો અને તમારા પૈસાની બચત કરી શકો છો. કોઈ એક્સ્ટ્રા ચાર્જીસ નથી લાગતા. બેનિફિટ નંબર 2, નો ટેન્શન. તમે ઘરે છો કે બહારગામ છો, ઓફિસ ટ્રીપ પર હો કે પછી વેકેશન પર ગયા હો, એક વખત રિચાર્જની પ્રક્રિયા પૂરી કરી નાખી પછી તમારે 1 મહિના સુધી અથવા તો જે સમય અવધિનું રિચાર્જ કરાયું છે ત્યાં સુધી બીજા કોઈ ટેન્શન લેવાની જરૂર નથી. તમારું કનેક્શન એઝ ઇટ ઇઝ ચાલતું રહેશે. એન્ડ બેનિફિટ નંબર 3, ફ્લેક્સિબિલિટી. ભાઈ, આ મહિને મારે ઇન્ટરનેટનો વધારે યુઝ થવાનો છે એટલા માટે મેં એ પ્રકારના પ્લાનનું રિચાર્જ કરાવ્યું છે જ્યાં મને ઇન્ટરનેટ સર્વિસીસ વધારે મળે છે. પણ નેક્સ્ટ મંથ જો મારે ઇન્ટરનેટ કરતા કોલિંગ સર્વિસીસનો વધારે લાભ લેવાનો છે તો હું એ પ્રકારનું રિચાર્જ કરાવી શકું છું અને એ પ્રકારની સર્વિસીસનો લાભ લઈ શકું છું. આ હતા પ્રીપેડ કનેક્શનના ફાયદાઓ, બેનિફિટ્સ. પણ સાથે ડિસએડવાન્ટેજીસ, પ્રીપેડ કનેક્શનના નુકસાન જાણવા પણ તમારા માટે બહુ જરૂરી છે. સો નુકસાન નંબર 1, તમારી સર્વિસ બંધ થઈ શકે છે. ભાઈ, તમે મંથલી રિચાર્જ કરાવીને મંથલી સર્વિસીસ તો યુઝ કરી લીધી પણ જો તમે ભૂલે ચૂકે પણ એક તારીખ પણ મિસ કરી ગયા અને રિચાર્જ ના કરાયું તો તમારી સર્વિસીસ ઓન ધ સ્પોટ બંધ થઈ શકે છે. તમારે કાં તો વાઈફાઈ ઝોનમાં જઈને રિચાર્જ કરવું પડે કાં તો પછી સર્વિસ પ્રોવાઈડરની ઓફિસ જઈને નવું રિચાર્જ કરાવવા માટે મહેનત કરવી પડી શકે છે. નુકસાન નંબર 2, વેલિડિટીની ચિંતા. ભાઈ, જો તમે સસ્તા પ્લાનનો ઉપયોગ કરો છો અને રિચાર્જ કરાવીને સર્વિસ પ્રોવાઈડરની સર્વિસીસનો લાભ લઈ રહ્યા છો તો તમારે વારંવાર રિચાર્જ કરાવતા રહેવાની ચિંતા પાડવી પડે છે અને મંથલી અથવા તો 15 દિવસે ડેટ્સ પણ મેન્ટેન કરવી પડે છે કે જેથી કરીને તમારે થોડોક તો હેડેક સહન કરવો પડશે. એન્ડ નુકસાન નંબર 3, લેસ ઓફર્સ, ઓછી ઓફર્સ. ભાઈ, પોસ્ટપેડ કનેક્શન ધરાવનાર કોઈ પણ યુઝરને કંપની દ્વારા બહુ જ બધી એક્સક્લુઝિવ ઓફર્સ આપવામાં આવતી હોય છે અને નવા પ્લાનમાં અપગ્રેડ થવાના પણ એમના ચાન્સીસ વધારે રહેતા હોય છે, જે કનેક્ટિવિટી તમને પ્રીપેડ કનેક્શન યુઝર તરીકે થોડીક ઓછી મળે છે. સો આ માહિતી હતી પ્રીપેડ કનેક્શનની કે ભાઈ પ્રીપેડ કનેક્શન એટલે શું, એને યુઝ કરવાના ફાયદા શું છે, એને યુઝ કરવાના નુકસાન શું છે. પણ હવે સમજીએ કે પોસ્ટપેડ કનેક્શન એટલે શું. પોસ્ટપેડ એટલે પહેલા તમારા સર્વિસ પ્રોવાઈડર દ્વારા જે સર્વિસીસ પ્રોવાઈડ કરવામાં આવી રહી છે એનો પૂરેપૂરો લાભ લો અને ત્યારબાદ મંથલી સાયકલમાં એના બિલની ચૂકવણી કરીને તમે આગળ વધો. પણ તમને બધાને ખબર છે કે જેમ દરેક વસ્તુના ફાયદા હોય છે એવી રીતે નુકસાન પણ હોય છે. સો પોસ્ટપેડ કનેક્શનના પણ અમુક ફાયદાઓ છે, નુકસાન છે. સૌથી પહેલા જાણીએ કે પોસ્ટપેડ કનેક્શન યુઝ કરવાના ફાયદા કયા છે. ફાયદા નંબર 1, ફેસિલિટી એન્ડ કન્વીનિયન્સ. ભાઈ, પ્રીપેડ કનેક્શનની જેમ તમારે પોસ્ટપેડમાં કોઈ જ પ્રકારના રિચાર્જની ચિંતા કરવાની હોતી નથી અને મંથલી ડેટ્સ મેનેજ કરવાની પણ જરૂર હોતી નથી કારણ કે અહીંયા સર્વિસ પ્રોવાઈડર પહેલા તમને સર્વિસીસ આપે છે અને જેટલી સર્વિસીસ તમે વાપરો છો એનું તમારે મંથલી સાયકલમાં બિલ ચૂકવીને તમારી સર્વિસીસને કન્ટિન્યુ કરવાની હોય છે. ઇફ ઇન કેસ જો કદાચ તમે ટાઈમ ટુ ટાઈમ બિલ પે કરવાનું ભૂલી પણ જાઓ છો તો પણ તમને પોસ્ટપેડ કનેક્શન યુઝર તરીકે અમુક ગ્રેસિંગ પીરિયડ આપવામાં આવતો હોય છે જેના ચલતે તમારી સર્વિસીસ કાયમ ચાલુ જ રહેશે. ફાયદા નંબર 2, મોર રિલાયબિલિટી. ભાઈ, પ્રીપેડ કનેક્શનની અગેન્સ્ટ પોસ્ટપેડ કનેક્શન વાપરનાર યુઝર પર કંપનીઓ વધારે વિશ્વાસ કરતી હોય છે અને એટલા જ માટે એમને અમુક એક્સક્લુઝિવ ઓફર્સ પણ આપવામાં આવતી હોય છે જેમ કે ફ્રી OTT સબસ્ક્રિપ્શન. સાથે જો તમે પોસ્ટપેડ કનેક્શન યુઝર છો તો લોન આપનારી કંપની પણ તમારી પર વધારે વિશ્વાસ મૂકતી હોય છે. એન્ડ ફાયદા નંબર 3, ફેમિલી પ્લાન્સ.
ભાઈ પોસ્ટપેડ કનેક્શન યુઝર તરીકે એક સર્વિસ તમને એવી પણ મળતી હોય છે જ્યાં તમે તમારા ફેમિલીના બધા જ મેમ્બર્સને લઈને એક પ્લાન ડિઝાઇન કરી શકો છો અને અલગ અલગ બિલ પેમેન્ટ કરવાની ઝંઝટમાંથી મુક્તિ મેળવી શકો છો. ઘણી વખત આ પ્લાન ફેમિલીઝને બહુ સસ્તો પણ પડતો હોય છે. ભાઈ આ તો વાત હતી પોસ્ટપેડ કનેક્શનના ફાયદાઓની, પણ હવે નુકસાન જોવાનો પણ ટાઈમ છે, કારણ કે પોસ્ટપેડ કનેક્શન યુઝ કરવાના અમુક નુકસાન પણ છે. નુકસાન નંબર 1, બિલની અનસ્ટેબિલિટી. ભાઈ તમે ગમે તેટલા એક્યુરેટ હો, તમે ગમે તેટલો કંટ્રોલ કરતા હો, પણ જ્યારે તમે પોસ્ટપેડ કનેક્શન યુઝ કરતા હો ત્યારે તમારાથી અમુક સર્વિસીસનો એક્સ્ટ્રા યુઝેજ થઈ જ જતો હોય છે. એક્સ્ટ્રા કોલિંગ હોય કે પછી અનલિમિટેડ ઇન્ટરનેટ ડેટા સર્વ કરવાની વાત હોય, જ્યારે તમે આ સર્વિસીસનો વધારે ઉપયોગ કરો છો ત્યારે તમારો પ્લાન 500, 800 ગમે તેટલા રૂપિયાનો હોય, પણ જ્યારે મંથના એન્ડમાં બિલ સાયકલમાં બિલ ચૂકવવાનો વારો આવે છે ત્યારે એકચ્યુઅલ પ્લાન કરતા થોડુંક બિલ નહીં, ઘણું બધું બિલ વધારે આવી શકતું હોય છે. નુકસાન નંબર 2, લાંબા સમય માટેની બાંયધરી. પ્રીપેડ કનેક્શનમાં તમે તમારી ઈચ્છા પ્રમાણેનું રિચાર્જ કરાવતા હો છો, પણ ના, પોસ્ટપેડ કનેક્શનની અંદર પહેલા તમે સર્વિસીસનો યુઝ કરો છો અને ત્યારબાદ બિલ પે કરો છો. અને એટલા જ માટે અહીંયા કહાનીમાં થોડો ટ્વિસ્ટ છે. ભાઈ એક વખત તમે પોસ્ટપેડ કનેક્શન યુઝર તરીકે કોઈ પણ એક પ્લાન ચૂઝ કર્યો તો મિનિમમ 6 મહિનાથી લઈને 1 વર્ષ સુધી એ પ્લાન સાથે તમારે કન્ટિન્યુ કરવું પડતું હોય છે, અને ત્યારબાદ જ તમે તમારી ઈચ્છા શક્તિથી એ પ્લાનને કાં તો અપગ્રેડ કાં તો ચેન્જ કરી શકવાની શક્તિ ધરાવી શકો છો. એન્ડ નુકસાન નંબર 3, ક્રેડિટ સ્કોર પર અસર. ભાઈ તમને બધાને ખબર છે કે જ્યારે આપણે કોઈ પણ બેંક પાસેથી લોન લઈએ છીએ અને જો ટાઈમ ટુ ટાઈમ ઈએમઆઈ ન ભર્યા અથવા તો એક પણ દિવસ જો ઈએમઆઈ ભરવામાં મોડું કરીએ તો આપણા સિબિલ સ્કોર ઉપર એની બહુ જ ખરાબ અસર પડતી હોય છે. ભાઈ જ્યારે પોસ્ટપેડ કનેક્શન યુઝર તરીકે આપણે બિલ ચૂકવવામાં મોડું કરીએ છીએ ત્યારે પણ આપણા સિબિલ સ્કોર પર અસર પડી શકે છે, અને યુઝ્યુઅલી આપણને આ અસર જાજી દેખાશે નહીં, પણ જ્યારે લોન લેવાનો ટાઈમ આવશે ત્યારે આપણને ખાસી એવી તકલીફ પડી શકે છે. પણ સવાલ હજી પણ ત્યાંનો ત્યાં છે, કયું કનેક્શન વધારે સારું અને કયા કનેક્શનમાં વધારે પૈસાની બચત થશે, પ્રીપેડ કનેક્શનમાં કે પોસ્ટપેડ કનેક્શનમાં? એના માટે એક કેલ્ક્યુલેશન સમજવાની જરૂર છે. સૌથી પહેલા તો સામાન્ય માણસની રોજે રોજની ફોન યુઝેજની રિક્વાયરમેન્ટ સમજીએ. એક્ઝામ્પલ, એક સામાન્ય માણસ દિવસમાં મિનિમમ 1.5 GB ઇન્ટરનેટ ડેટા તો વાપરે જ છે, 100 મિનિટનું કોલિંગ તો કરે જ છે, અને અનલિમિટેડ એસએમએસની સર્વિસીસનો ઉપયોગ પણ કરે જ છે. તો સામાન્ય માણસની આ રિક્વાયરમેન્ટમાં કયું કનેક્શન વધારે ફાયદાકારક હશે અને કયા કનેક્શનને લેવાથી પૈસાની વધારે બચત થશે, એનું કેલ્ક્યુલેશન અત્યારે જ કરીએ. હવે સૌથી પહેલા એ સમજીએ કે આ રિક્વાયરમેન્ટ પ્રમાણે જો તમે પોસ્ટપેડ કનેક્શન યુઝર છો તો તમારે મંથલી કેટલા રૂપિયા ચૂકવવા પડશે. તો ભાઈ જ્યારે તમે મિનિમમ 499 રૂપિયાનો પોસ્ટપેડ પ્લાન લેતા હો છો તો તમને મંથલી 80 to 90 GB ઇન્ટરનેટ ડેટા યુઝ કરવા માટે મળતો હોય છે, અનલિમિટેડ કોલિંગ મળતું હોય છે અને અનલિમિટેડ એસએમએસ મળતા હોય છે. સો 499 રૂપિયા ઇન્ટુ 12 મહિના કરો તો 5,988 રૂપિયા, એટલે કે અંશતઃ 6,000 રૂપિયા તમારા વર્ષના જતા હોય છે. પણ જેવી રીતે મેં આગળ કીધું કે ભાઈ એક્સ્ટ્રા યુઝ તો થઈ જ જતો હોય છે, એક્સ્ટ્રા કોલિંગ પણ થઈ જતું હોય છે, અને એટલા જ માટે થોડું ઘણું બિલ વધારે આવી જ જાય છે. સો આ આંકડો 6,000 થી 8,000 સુધી કે 10,000 સુધી પણ પહોંચી શકતો હોય છે. હવે તમારા મોબાઈલ યુઝેજની આ રિક્વાયરમેન્ટને પ્રીપેડ કનેક્શન યુઝર તરીકે સમજવાનો પ્રયત્ન કરીએ, અને ખાસમ ખાસ તો એ સમજવાનો પ્રયત્ન કરીએ કે બોસ વાર્ષિક આપણો ખર્ચો કેટલો થશે. હવે તમને બધાને ખબર છે કે પ્રીપેડમાં પહેલા આપણે રિચાર્જ કરાવીએ છીએ અને ત્યારબાદ 28 દિવસ માટે આપણે સર્વિસીસનો લાભ લેતા હોઈએ છીએ. હવે એક્ઝામ્પલ, કોઈ પણ સર્વિસ પ્રોવાઈડરનું તમે 299 રૂપિયાનું રિચાર્જ કરાવો તો તમને એવરેજ પર ડે 1.5 GB ઇન્ટરનેટ ડેટા વાપરવા મળતો હોય છે, અનલિમિટેડ કોલિંગ અને અનલિમિટેડ એસએમએસ મળતા હોય છે. પણ કારણ કે આ રિચાર્જ માત્ર 28 દિવસ ચાલતું હોય છે તો 365 દિવસ એટલે કે એક વર્ષમાં તમારે 12 વખત નહીં પણ ટોટલ 13 વખત રિચાર્જ કરાવવું પડે છે, અને એટલા જ માટે 299 ગુણ્યા 13 કરો તો ટોટલ તમારો વાર્ષિક ખર્ચો 3,887 રૂપિયા થાય છે, એટલે કે અંશતઃ 4,000 રૂપિયા. હવે જ્યારે આ જ બધી રિક્વાયરમેન્ટ પ્રમાણે આપણે પોસ્ટપેડ કનેક્શન યુઝરનો ખર્ચો જોયો તો એ હતો 6,000 રૂપિયા, અને પ્રીપેડ કનેક્શન યુઝર તરીકે આપણે જોઈ રહ્યા છે તો સરેરાશ ખર્ચો આવે છે 4,000 રૂપિયા. મતલબ પ્રીપેડ કનેક્શન યુઝર તરીકે તમે દર વર્ષે 2,000 રૂપિયા બચાવી શકો છો. તો આ હતી મારી ગણતરી, મારું કેલ્ક્યુલેશન, જ્યાં મેં તમને બતાવ્યું કે કઈ રીતે પ્રીપેડ કનેક્શન યુઝર એ પોસ્ટપેડ કનેક્શન યુઝર કરતા મિનિમમ વર્ષના 2,000 રૂપિયા તો બચાવે છે, અને એ પૈસાનો બીજી જગ્યાએ ખર્ચો કરીને બીજા લાભ પણ મેળવી શકે છે. પણ આ ગણતરી મારી છે, તમારી ગણતરીઓ શું છે, તમારી રિક્વાયરમેન્ટ શું છે, અને તમારી જરૂરિયાત પ્રમાણે કયું કનેક્શન તમારા માટે ધી બેસ્ટ છે, પ્રીપેડ કનેક્શન કે પછી પોસ્ટપેડ કનેક્શન, એ તમે ડેફિનેટલી આ વિડીયોના કમેન્ટ સેક્શનમાં જઈને જણાવી જ શકો છો, અને તમે તમારી રિક્વાયરમેન્ટ પ્રમાણે તમારું બેસ્ટ કનેક્શન ચૂઝ
યુઝ કરી જ શકો છો. મારું નામ છે રોકી. આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો ડેફિનેટલી કમેન્ટ સેક્શનમાં જઈને કહેજો, અને સાથે સાથે વીટીવી ડિજિટલની યુટ્યુબ ચેનલને ફોલો, સબસ્ક્રાઇબ કરવાનું મિસ ના કરતા, બેલ આઇકન ખાસ દબાવજો. એન્ડ નેક્સ્ટ વિડીયોમાં આવી જ એક અમેઝિંગ ઇન્ફોર્મેશન સાથે ફરી મળીશું.